गुड मॉर्निंग। श्री पटेल केवणी मंडल अपर प्राइमरी गर्ल्स स्कूल में आपનું हार्दिक स्वागत है। आज आप धोरण 8 सामाजिक विज्ञान विषय में छेल्ले 17मु चेप्टर भारतનું न्यायतंत्र स्वाध्याय पोथी में पूर्ण कर्યું हशे। हवे आज आपणे सामाजिक विज्ञान विषय में एक नवुं चेप्टर नंबर 7 आधुनिक भारत में कला जेमना विषयनो अभ्यास करवा माटे जई रह्या छीए। आधुनिक अत्यारनो समय अने अत्यारना समय में आपणो भारत देश छे तो ये देश एवा भारत में केवी केवी कलाओनो विकास थयो छे। घणी बधी कलाओ होय, संगीत कला होय, चित्रकला होय, नृत्य कला होय, स्थापत्य कला होय, काष्ठ कला होय, आ बधा प्रकारनी जे कलाओ छे ए कलाओनो अपना देश एवं भारत में आधुनिक समय है ते आधुनिक समय में केवा प्रमाण में विकास थयेलो छे एमना विषयनो आपणे अभ्यास करशुं। सरस। शुं अहीं पूछे जोईए तो प्राचीन कालथी भारतीय कला अने संस्कृति विश्वभर में आगवुं स्थान धरावे छे। प्राचीन कालथी एटले के वर्षों पहेलाथी भारत देश में जे कला है ते कला अने संस्कृति के जेमने समग्र भारत देश है ते भारत देशनी कला अने भारतनी संस्कृतिए आज विश्वभर है ते विश्वभर में एक आगळ पड़तुं स्थान प्राप्त कर्युं छे। कला ए मानवनी अभिव्यक्तिनुं माध्यम छे अने तेना द्वारा मानव चित्त अने समाजनुं दर्शन थाय छे। मनुष्यमां रहेली जे कला અને એ જ કલા છે એ કલાથી મનુષ્ય છે તે મનુષ્ય કંઈક ને કંઈક અભિવ્યક્ત રજૂ કરી શકે છે। તો કલા એ મનુષ્યનું અભિવ્યક્તિ માટેનું એક માધ્યમ છે। બાકી મનુષ્યનું ચિત્ત, મનુષ્યનું હૃદય અને મનુષ્યના જે દર્શન છે તે દર્શન તો સમાજમાંથી જ થવાના છે। કલાશાસ્ત્રીઓ કલા છે તે કલાને અલગ અલગ બે વિભાગોમાં વહેંચે છે। घણા બધા કલાશાસ્ત્રીઓ હોય એ કલાશાસ્ત્રીઓ છે એ કલાશાસ્ત્રીઓ આ કલા છે તે કલાને અલગ અલગ બે વિભાગોમાં વિભાજિત કરી છે। દ્રશ્ય કલા અને પ્રદર્શિત કલા। દ્રશ્ય કલા જોઈ શકાય એવી કલા, પ્રદર્શિત કલા રજૂ કરી શકાય એવી કલા। તો દ્રશ્ય કલામાં ચિત્ર, શિલ્પ અને હસ્તકલાનો સમાવેશ થાય છે, જ્યારે પ્રદર્શિત કલામાં સંગીત, નૃત્ય, વાદ્ય અને નાટ્ય કલાનો સમાવેશ થાય। જેવી જોઈ શકાય એવી કલા એટલે કે દ્રશ્ય કલા અને જેને રજૂ કરી શકાય એવી કલા એટલે કે પ્રદર્શિત કલા। તો દ્રશ્ય કલામાં કઈ કઈ કલાનો સમાવેશ કર્યો છે તો કે ચિત્રકલા છે, શિલ્પકલા છે, હસ્તકલા છે। આ બધી કલાઓ છે તે કલાઓ કેવી છે? દ્રશ્ય કલા। હવે પ્રદર્શિત કલા કઈ તો કે જેમાં સંગીત, નૃત્ય, વાદ્ય અને નાટ્ય કલા આ બધી રજૂ કરી શકાય એવા પ્રકારની કલાઓ છે। કલા સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ છે। ભારતીય કલા વૈશ્વિકતા, વિવિધતામાં એકતા, ધર્મનિરપેક્ષતાના તત્વો સાથે સુયોજિત છે। કલા કે જે દેશની સંસ્કૃતિ છે તે સંસ્કૃતિને ઉજાગર કરવું એટલે કે રજૂ કરતી એક માધ્યમ છે। અને ભારતની જે કલા છે એ ભારતની કલા વૈશ્વિકતા એટલે કે સમગ્ર વિશ્વ, વિવિધતામાં એકતા અને એક યા બીજા ધર્મ વચ્ચે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર સુયોજિત સારું આયોજન પ્રાપ્ત કરી અને કલાઓનો વિસ્તાર થયેલો છે। આધુનિક કાળમાં લલિત કલાના એક પ્રકાર ચિત્રકલા વિશે આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરીએ। આધુનિક અત્યારનો જે સમયકાળ અને અત્યારના સમયકાળમાં જે લલિત કલા અને એ લલિત કલા છે તે લલિત કલાનો એક ભાગ એટલે કે ચિત્રકલા છે તે ચિત્રકલા વિશે આપણે અભ્યાસ કરીએ। પ્રારંભથી જ પ્રકૃતિ અને ધર્મ ચિત્રકલાના કેન્દ્ર તરીકે રહ્યા છે। પ્રારંભથી એટલે કે શરૂઆતથી આ પ્રકૃતિ, જંગલ, વનસ્પતિ, વૃક્ષો આ બધું ધર્મ છે તે ધર્મ અને પ્રકૃતિ આ બંને વસ્તુ છે તે બંને વસ્તુ ચિત્રકલા છે તે ચિત્રકલાના કેન્દ્ર સ્થાનમાં એટલે કે આગળ પડતા સ્થાનમાં રહેલું આપણને જોવા મળે છે। શરૂઆતમાં ધર્મગ્રંથોમાં આવતા પ્રસંગો, દેવી દેવતાઓ અને પશુ પક્ષીઓ મુખ્ય વિષય તરીકે હતા। શરૂઆતમાં ઘણા બધા ગ્રંથો લખવામાં આવ્યા અને એ ગ્રંથો છે તે ગ્રંથોમાં આવતા જે પ્રસંગો છે તે પ્રસંગોમાં દેવી દેવતાઓ, પશુ પંખીઓ આ બધા ચિત્રો છે તે ચિત્રો મુખ્ય હતા।
પરંતુ ત્યારબાદ વ્યક્તિ અને સામાજિક રીત રિવાજોને પણ ચિત્રમાં સ્થાન મળ્યું. તક્ષશિલા અને નાલંદા જેવા વિશ્વવિદ્યાલયોમાં કલા શિક્ષણ આપવામાં આવતું. જેમ સમય પસાર થવા લાગ્યો તેમ વ્યક્તિ અને સામાજિક રીત રિવાજો છે તે સામાજિક રીત રિવાજોમાં પણ આ ચિત્રની કલા છે તે ચિત્રની કલાને સ્થાન આપવામાં આવ્યું. હવે તક્ષશિલા છે, નાલંદા છે, એવી વિશ્વવિદ્યાલયો છે તે વિશ્વવિદ્યાલયોમાં આ કલા શિક્ષણ છે તે કલા શિક્ષણને મહત્વ આપવામાં આવ્યું હતું. અંગ્રેજી શાસનમાં ભારતીય કલા તથા સંસ્કૃતિ વિસરાઈ ગઈ હતી, પરંતુ ગુજરાતમાં કલા શિક્ષણ માટે કોઈ ખાસ સંસ્થા ન હતી અને કચ્છના મહારાવ પ્રાગમલજીએ ભુજમાં ઈસવીસન 1877 અને 78માં એક કલા શાળા શરૂ કરી હતી. ભારતમાં અંગ્રેજોનું શાસન આવ્યું અને અંગ્રેજોના શાસન દરમિયાન ભારત દેશ છે તે ભારત દેશમાં આ જે કલાનું શિક્ષણ હતું એ કલાનું શિક્ષણ વિસરાઈ ગયું, એટલે કે નામશેષ બની ગયું હતું. અને એ સમયે આપણા રાજ્ય એવા ગુજરાતમાં કોઈ કલાનું શિક્ષણ આપતી શિક્ષણ સંસ્થા એ સમયે હતી નહીં, પરંતુ કચ્છના ભુજમાં 1877 અને 1878માં મહારાવ પ્રાગમલજી કે જેમણે ભુજમાં એક ગુજરાત રાજ્ય છે તે ગુજરાત રાજ્યમાં કલા શિક્ષણ આપતી એક સંસ્થા છે તે સંસ્થાની તેમણે સ્થાપના કરી હતી. વડોદરામાં મહારાજા સયાજી રાવે સ્થાપેલું કલાભવન કલાનું શિક્ષણ આપતું હતું, પરંતુ તેનો અભિગમ કલા ઉદ્યોગના શિક્ષણ પરત્વે વધુ હતો. ધીમે ધીમે વડોદરામાં સયાજીરાવ ગાયકવાડની વાત કરીએ તો સયાજીરાવ ગાયકવાડે પણ આ એક કલાભવન છે તે કલાભવન તૈયાર કર્યું અને એમાં અભિગમ એમનો મુખ્ય ઉદ્દેશ શું હતો તો કે ઉદ્યોગના શિક્ષણ છે તે શિક્ષણને એ સમયે મહત્વ આપવામાં આવતું હતું. અમદાવાદમાં શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાલય શેઠ CN વિદ્યાલયમાં પણ ઈસવીસન 1951માં શિક્ષકોની તાલીમ માટેનો અભ્યાસક્રમ શરૂ કરવા કલાશાળાની સ્થાપના કરવામાં આવી હતી. કારણ કે ગુજરાતમાં આવી કોઈ કલાને લગતી શાળાઓ નહોતી, એટલે અમદાવાદમાં શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાલય શેઠ CN વિદ્યાલય કે જેમાં 1951ની સાલમાં શિક્ષકોને આવી કલા છે તે કલાની તાલીમ આપવા માટેનો એક નવો અભ્યાસક્રમ એટલે કે કલા શાળાની સ્થાપના અમદાવાદમાં થઈ હતી. આ શાળાના પ્રથમ આચાર્ય બનવાનું બહુમાન રસિકલાલ પરીખને ફાળે જાય છે અને આ કલા શાળામાં DTC ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટનો અભ્યાસક્રમ શરૂ થયો હતો. ઈસવીસન 1960માં તેનું મહાકાલ વિદ્યાલયમાં રૂપાંતર થયું હતું. હવે CN શાળા વિદ્યાલય કે જેમાં એક કલાના શિક્ષણ માટે તાલીમ આપવાનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો ને એ અભ્યાસક્રમમાં પહેલી વખતના પ્રિન્સિપાલ તરીકે રસિકલાલ પારીખને રાખવામાં આવ્યા અને એ કલાશાળા છે તે કલાશાળામાં DTC ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટ નામનો એક અભ્યાસક્રમ છે તે અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો અને ઈસવીસન 1960ની સાલમાં આ મહાકલા વિદ્યાલયમાં એ સંસ્થા છે તે સંસ્થાને રૂપાંતરિત કરવામાં આવી એટલે કે વિભાજિત કરવામાં આવી. હવે ચિત્રકલાનો ઇતિહાસ જોઈએ આપણે તો ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ પાષાણ યુગ જેટલો જૂનો છે. ઈસવીસન પૂર્વે 7000ના કાળના મધ્યપ્રદેશની ભીમ ગીટકાની ગુફાઓમાંથી ચિત્રો મળી આવ્યા છે. એટલે કે આપણો ભારત દેશ છે તો ભારત દેશમાં આ ચિત્રકલાનો ઇતિહાસ છે તે ચિત્રકલાનો ઇતિહાસ પાષાણ યુગ પહેલાનો છે. લગભગ 7000 વર્ષ પહેલા મધ્યપ્રદેશમાં મળી આવેલી જે ભીમબેટકાની ગુફા છે તે ભીમબેટકાની ગુફામાંથી પણ આવા કેટલાક પ્રકારના ચિત્રો છે તે ચિત્રો એ સમયે મળી આવ્યા છે. તે ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણી શકાય. એટલે ભારત દેશ છે એ ભારત દેશમાં વિસ્તાર પામેલી આ ચિત્રકલા છે તે ચિત્રકલાનો આ એક પ્રથમ પુરાવો હતો. આ ચિત્રો ગુફાની દિવાલો પર કુદરતી રંગોથી તૈયાર થયા હતા અને ઈસવીસન પૂર્વે 2000ની આસપાસના સમયમાં ચિત્રો મહારાષ્ટ્રના નરસિંહગઢની ગુફાઓમાં પણ મળી આવ્યા હતા. જે ગુફાઓ ઉપર દોરવામાં આવેલા જે ચિત્રો હતા એ ચિત્રો કુદરતી રંગો છે તે કુદરતી રંગોથી તૈયાર કરવામાં આવ્યા હતા અને ઈસવીસન પૂર્વે 2000 વર્ષની આસપાસના સમયમાં આ ચિત્રો છે તે ચિત્રો ખાસ કરીને મહારાષ્ટ્ર રાજ્યના નરસિંહગઢની ગુફાઓ છે તે ગુફાઓમાંથી પણ મળી આવ્યા હતા.
મોટાભાગે ચિત્રના નમૂનાઓ ગુફામાં, ભોજપત્ર, શિલાઓ, મંદિરો, મઠો પર જોવા મળે છે અને બૌદ્ધ ગ્રંથોમાં પણ આવા ચિત્રો મળી આવ્યા છે. એટલે કે મોટાભાગે જોઈએ તો આ બધા ચિત્રો છે તે ચિત્રો સામાન્ય રીતે આપણને કઈ કઈ જગ્યાએ જોવા મળે તો કે ગુફાઓ ઉપર, ભોજપત્રો ઉપર, કોઈ મોટી શિલાઓ ઉપર, કોઈ મંદિરો ઉપર, કોઈ મઠ ઉપર, અથવા તો બૌદ્ધ ગ્રંથો છે તે ગ્રંથોમાં પણ આવા ઘણા બધા ચિત્રો છે તે ચિત્રો આપણને જોવા મળે છે. ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગુપ્તકાળને ગણાવી શકાય. ભારત દેશ અને ભારત દેશમાં જે ચિત્રકલાનો વિકાસ થયો તો એ ચિત્રકલા છે તે ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય કયો તો કે ગુપ્ત યુગનું શાસન. અને ગુપ્ત યુગના શાસન દરમિયાન ભારતમાં સારા એવા પ્રમાણમાં ચિત્રકળા છે તે ચિત્રકળાનો વિકાસ થયેલો આપણને જોવા મળ્યો છે. અજંતા અને ઇલોરાની ગુફાઓના વિશ્વવિખ્યાત ચિત્રો ગુપ્તકાળ દરમિયાન નિર્માણ પામ્યા હતા. ભારતની મહત્વની ગુફાઓ છે અજંતા અને ઇલોરાની ગુફા. તો એ અજંતા અને ઇલોરાની ગુફાઓ છે તે ગુફાઓ ઉપર તૈયાર થયેલા જે ભીંત ચિત્રો છે તે ભીંત ચિત્રો પણ આ ગુપ્ત યુગના શાસન દરમિયાન નિર્માણ પામેલા આપણને જોવા મળ્યા હતા. તેના કેન્દ્રમાં બૌદ્ધ જાતક કથાઓ વર્ણવાયેલી છે. એટલે કે અજંતા અને ઇલોરાની જે ગુફાઓ છે તે ગુફાઓમાં ખાસ કરીને બૌદ્ધ ધર્મ છે તે બૌદ્ધ ધર્મની જે કેટલીક કથાઓ છે તે કથાઓને એમાં સામેલ કરવામાં આવી છે. બધા ચિત્રોમાંથી ગુફા નંબર 9 અને 10ના ચિત્રો ખૂબ જ વિખ્યાત હતા. પદ્મપાણી બુદ્ધનું ચિત્ર તેમાંનું એક છે. એટલે કે ઘણી બધી ગુફાઓ છે અને ગુફાઓમાં અલગ અલગ ઘણા બધા ચિત્રો દોરેલા છે. તો ગુફા નંબર 9 અને ગુફા નંબર 10 ઉપર દોરવામાં આવેલું જે ચિત્ર છે તે ચિત્ર વિશ્વવિખ્યાત છે. શું કામે તો કે એમાં પદ્મપાણી બુદ્ધ છે તે પદ્મપાણી બુદ્ધનું ચિત્ર છે અને એ ચિત્ર બધા ચિત્રો છે તે બધા ચિત્રોમાંનું એક મહત્વનું ચિત્ર છે. ભારતીય ચિત્રકલા ઉત્તર ભારતથી દક્ષિણ ભારત સુધી ફેલાયેલી હતી. કર્ણાટકમાં બાદામીથી ગુફા, કાંચીપુરમ તથા તમિલનાડુમાં આવેલ સીતના વસલની ગુફાઓમાં આવા ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂનાઓ પ્રાપ્ત થયા છે. એટલે કે ઉત્તર ભારતથી દક્ષિણ ભારત, ઉપર ઉત્તર ભારત અને નીચે દક્ષિણ ભારત, એટલે કે ઉપરથી નીચે સુધી સમગ્ર ભારત દેશ છે તે સમગ્ર ભારત દેશમાં આવી ચિત્રકલા છે તે ચિત્રકલા ભારતમાં ફેલાયેલી જોવા મળી છે. કર્ણાટકમાં બાદામી રાજ્ય છે એ બાદામી રાજ્યની ગુફાઓ, કાંચીવરમની ગુફાઓ તથા તમિલનાડુમાં આવેલી સીતનાવસલની ગુફાઓ, આ બધી ગુફાઓ છે તે ગુફાઓ એક ઉત્કૃષ્ટ ચિત્રકલા છે જે ચિત્રકલાના નમૂના રૂપે પ્રાપ્ત થયેલી જોવા મળે છે. બૃહદેશ્વરના મંદિરની દિવાલો પર ભારતના મહાકાવ્યોને ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવ્યા છે. બૃહદેશ્વરનું મંદિર અને બૃહદેશ્વરનું જે મંદિર છે એ મંદિર ઉપર ભારતના કેટલાક મહાકાવ્યો છે તે ભારતના કેટલાક મહાકાવ્યોને એક ચિત્રના સ્વરૂપમાં એ દિવાલ છે તે દિવાલ ઉપર કંડારવામાં આવેલા આપણને જોવા મળે છે. પૂર્વ મધ્યકાલીન રાજપૂત કાળમાં અને મુઘલ કાળમાં તેનો વિકાસ થયો. બાબર, હુમાયુ, અકબર અને જહાંગીર જેવા મુઘલ રાજવીઓએ ચિત્રકલાને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું. પૂર્વ મધ્યકાલીન યુગ અને રાજપૂત યુગ અથવા તો મુઘલ કાળ, આ બધા શાસનોમાં છે એ બધા શાસનોમાં અલગ અલગ રાજાઓ હતા અને એ બધા રાજાઓ છે તે રાજાઓના શાસનમાં ભારત દેશ છે તે ભારત દેશમાં આ ચિત્રકળા છે તે ચિત્રકળાનો સારા એવા પ્રમાણમાં વિકાસ થયેલો જોવા મળ્યો. ખાસ કરીને બાબર હોય, હુમાયુ હોય, અકબર હોય કે જહાંગીર હોય કે પછી મુઘલ વંશના રાજાઓ હોય, આ તમામ રાજાઓ છે તે તમામ રાજાઓના શાસનકાળ દરમિયાન આપણા દેશ એવા ભારતમાં આ ચિત્રકળા છે તે ચિત્રકળાને ખૂબ જ પ્રોત્સાહન મળેલું જોવા મળ્યું છે. જહાંગીરે ચિત્રકળાની સ્થાપના કરી હતી અને ભક્તિ આંદોલનને કારણે પણ ચિત્રકલાનો ખાસો વિકાસ થયેલો જોવા મળ્યો છે. જહાંગીર કે જેમણે આ ચિત્રકળા છે તે ચિત્રકળાને ખૂબ જ સારા એવા પ્રમાણમાં પ્રોત્સાહન આપેલું જોવા મળ્યું છે અને સાથે સાથે 7મા ધોરણમાં શીખી ગયા ભક્તિ આંદોલન અને એ ભક્તિ આંદોલન છે તે ભક્તિ આંદોલનને કારણે પણ આ ચિત્રકળા છે તે ચિત્રકળાનો સારા એવા પ્રમાણમાં વિકાસ થયેલો આપણને જોવા મળ્યો છે. ઈસવીસન 1750 પછીના ભારતમાં અંગ્રેજો અને ભારતીયોએ એક અર્ધ પ્રાશ્ચાત્ય શૈલીની ચિત્રકલા વિકસાવી હતી. એટલે કે 1750 અને 1750 પછી ભારત દેશ છે તે ભારત દેશમાં રહેલી
અંગ્રેજ પ્રજા છે તે અંગ્રેજ પ્રજાએ અને ભારતીય પ્રજાએ સાથે મળી અને અર્ધ પ્રાશ્ચાત્ય શૈલીમાં એટલે કે અડધી ભારતની અને અડધી અંગ્રેજોની એવી જૂની પુરાણી ચિત્રકલા છે તે ચિત્રકલાને વિકસાવવાનો પ્રયાસ કર્યો હતો. શેખ ઝિયાઉદ્દીને લેડી ઇમ્પે માટે કરેલ પક્ષી અધ્યયનના ચિત્રો અને ગુલાબ અલી ખાંએ વિલિયમ ફ્રેઝર અને કર્નલ સ્કિનર માટે કરેલ વ્યક્તિગત ચિત્રોથી આ શૈલીનો વિકાસ થયેલો જોવા મળે છે. શેખ ઝિયાઉદ્દીન કે જેણે લેડી ઇમ્પે માટે કરેલ પક્ષી અધ્યયનના ચિત્રો હતા અને ગુલામ અલી ખાંએ વિલિયમ ફ્રેઝર અને કર્નલ સ્કિનર માટે કરેલ વ્યક્તિઓના ચિત્રો છે તે વ્યક્તિઓના ચિત્રોમાં ખાસ કરીને આ પ્રાશ્ચાત્ય શૈલીના ચિત્રો છે તે ચિત્રોનો વિકાસ થયેલો જોવા મળ્યો છે. ચિત્રકલા ક્ષેત્રે ટોચનું નામ ત્રાવણકોરના મહાન ચિત્રકાર રાજા રવિ વર્માને ગણાવી શકાય. ચિત્રકલા અને ચિત્રકલા ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ જેણે ચિત્ર તૈયાર કર્યું છે એવું ત્રાવણકોર રાજ્ય અને ત્રાવણકોર રાજ્યના એક મહાન ચિત્રકાર હતા રવિ વર્મા કે જેમને એક ભારત દેશ છે તે ભારત દેશના એક મહાન ચિત્રકાર તરીકે પણ ઓળખી શકાય છે. તેમણે ભારતીય પૌરાણિક અને સામાજિક વિષયના ઉત્કૃષ્ટ તૈલ ચિત્રો બનાવ્યા જેમાં દેવી સરસ્વતીનું ચિત્ર ખૂબ જ વિખ્યાત હતું. ભારતના જૂના પુરાણા અને સમાજના જે વિષયો છે તે વિષયોને લગતા ઘણા બધા ઉત્કૃષ્ટ એટલે કે સારા એવા ચિત્રો તૈયાર કર્યા. એમાંનું એક ચિત્ર એટલે કે દેવી સરસ્વતીનું ચિત્ર છે તે ચિત્ર ખૂબ જ સમગ્ર વિશ્વ છે તે સમગ્ર વિશ્વમાં વિખ્યાત થયેલું છે. ભારતમાં 19મી સદીમાં પુનઃજાગૃતિના સમયે કલા ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો. મુંબઈમાં ઈસવીસન 1858માં સર જે સ્કૂલ ઓફ આર્ટ તો ઈસવીસન 1890માં વડોદરામાં કલાભવનની સ્થાપના થઈ હતી. એટલે કે 19મી સદી અને 19મી સદીમાં ભારત દેશ છે તે ભારત દેશમાં આ ચિત્રકળા છે તે ચિત્રકળા પ્રત્યે ખૂબ જ સારા એવા પ્રમાણમાં વિકાસ થયેલો જોવા મળ્યો. જેમ કે 1858માં સર જે સ્કૂલ ઓફ આર્ટ તો 1890માં વડોદરામાં કલાભવન, 1901માં સ્થપાયેલ શાંતિનિકેતનમાં કલાના ઉત્તમ નમૂનાઓનું સર્જન અને 1948માં ફ્રાન્સિસ ન્યૂટન સુજાના નેતૃત્વમાં S.A. રજા S.K. બાકરે એક પ્રગતિશીલ કલાકાર સંઘની સ્થાપના કરી હતી. એટલે કે જેમ જેમ સમય પસાર થવા લાગ્યો તેમ તેમ આપણું રાજ્ય ગુજરાત છે તે ગુજરાતમાં પણ આ કલા ક્ષેત્રે સારો એવો વિકાસ થવા લાગ્યો અને એક પછી એક કલા અને ચિત્રકલાની સંસ્થાઓ છે તે સંસ્થાઓ ધીમે ધીમે વિકાસ પામવા લાગી. ખાસ કરીને ઈસવીસન 1950માં કોલકાતા અને મુંબઈમાં ચિત્રકળાઓની સ્થાપના કરવામાં આવી. ચેન્નઈમાં પણ KCS પાણીકર અને દેવીપ્રસાદ રોય ચૌધરીએ મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની રચના કરી અને કલાના વિકાસ માટે સ્વતંત્ર ભારતમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ અગત્યનું સ્થાન ધરાવે છે, જેમાં આધુનિક ભારતીય ચિત્રોનો પણ વિશાળ સંગ્રહ છે. એક પછી એક વિકાસ પામવા લાગ્યા. 1850માં કોલકાતા અને મુંબઈ કે જેમાં ચિત્રશાળાઓની સ્થાપના થઈ. ચેન્નઈમાં KCS પાણીકર, દેવીપ્રસાદ રોય ચૌધરી અને મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની રચના થવા લાગી. એટલે કે કલા છે એ કલાની બાબતમાં ભારત દેશ છે તે ભારત દેશના એક પછી એક પ્રદેશો છે તે પ્રદેશોમાં ખાસ કરીને આવી કલા ક્ષેત્રે વિકાસ કરતી અલગ અલગ સંસ્થાઓ છે તે સંસ્થાઓની રચના થવા લાગી, જેમાં આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ છે. શેમાં? તો કે નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ કે જે અગત્યનું સ્વતંત્ર ભારત અને સ્વતંત્ર ભારતમાં ખાસ કરીને અગત્યની એક સંસ્થા છે નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ કે જેમાં ભારતના અત્યાર સુધીના તમામ ચિત્ર છે તે ચિત્રનો સંગ્રહ કરવામાં આવ્યો છે. હવે જોશું આપણે ચિત્રની પદ્ધતિ. તો ભારતીય ચિત્રશૈલીમાં મુખ્યત્વે ગુફા ચિત્રશૈલીમાં જેમાં આદિમાનવે દોરેલા ચિત્રનો તથા 19 ઈસવીસનની 9મી સદી સુધીના અજંતા ઇલોરા જેવી ગુફાઓના ચિત્રનો સમાવેશ કરી શકાય. એટલે કે ભારત દેશ અને ભારત દેશમાં જે ચિત્રશૈલીનો વિકાસ થયો છે એ ચિત્રશૈલીમાં ખાસ કરીને આદિમાનવે દોરેલા ચિત્રો અને 9મી સદી છે તે 9મી સદીમાં અજંતા અને ઇલોરાની જે ગુફાઓ છે તે ગુફાઓ ઉપર તૈયાર કરવામાં આવેલા જે ભીંત ચિત્રો છે તે ભીંત ચિત્રોનો એમાં સમાવેશ કરી શકાય.
બીજી શૈલીમાં શિલાચિત્ર રોક પેઇન્ટિંગનો પણ સમાવેશ થાય છે. એટલે કે ધીમે ધીમે ભારતમાં ચિત્રકલાનો વિકાસ થવા લાગ્યો. તો એ બીજી ચિત્ર શૈલી કઈ? તો કે શિલાચિત્રમાં જે રોક પેઇન્ટિંગ ચિત્ર શૈલી છે એ રોક પેઇન્ટિંગ ચિત્ર શૈલીનો એક બીજી ચિત્ર શૈલી છે તે બીજી ચિત્ર શૈલીમાં સમાવેશ કરી શકાય છે, જેમાં શિલાઓ પર ચિત્રોની પરંપરાઓ જોવા મળે છે. બીજી જે ચિત્ર શૈલી હતી એ બીજી ચિત્ર શૈલીમાં શિલાઓ એટલે કે કોઈ મોટા મોટા પથ્થરો છે તે પથ્થરો ઉપર તૈયાર કરવામાં આવેલા જે ચિત્રો છે તે ચિત્રની પરંપરા એ શૈલીમાં જોવા મળે છે. કેટલીક પ્રાચીન ચિત્ર શૈલીઓમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન ચિત્ર શૈલીનો પણ સમાવેશ થાય છે. ભારતની કેટલીક જૂની પુરાણી જે ચિત્ર શૈલી હતી એ જૂની પુરાણી ચિત્ર શૈલીમાં ક્યાંક હિન્દુ, ક્યાંક બૌદ્ધ અને ક્યાંક જૈન ધર્મને લગતા આવા ચિત્ર છે તે ચિત્રનો પણ સમાવેશ કરવામાં આવેલો આપણને જોવા મળે છે. જે તે ધર્મ ચિત્ર શૈલીને કેન્દ્ર સ્થાને હોય છે અને તે ચિત્રો ધર્મસ્થાનોની દિવાલો પર સુશોભિત કરવામાં આવ્યા હોય છે. ચિત્રોના કેન્દ્રમાં જે તે ધર્મના ધર્મગ્રંથો પણ રહેલા હોય છે. અલગ અલગ ધર્મો હોય તો એ ધર્મના જે મંદિરો હોય એ મંદિરોની જે દિવાલો છે તે દિવાલો ઉપર પોતપોતાના ધર્મને લગતા જે ચિત્રો છે તે ચિત્રો એ સમયમાં કંડારિત કરવામાં આવતા હતા. ભારતના કેટલાક વિશિષ્ટ પ્રદેશોમાં ભીત પર દોરાતા ચિત્રોની ભીત ચિત્ર શૈલી તેમજ તહેવારોના સમયે આંગણામાં ભોંય તળિયે કરવામાં આવતી રંગોળી તથા સુશોભન કલા પણ અગત્યની ચિત્ર શૈલીનો સમાવેશ કરી શકાય. એટલે કે ભારતના અલગ અલગ પ્રદેશો છે તો અલગ અલગ પ્રદેશોમાં ખાસ કરીને આવા ચિત્ર શૈલી છે તે ચિત્ર શૈલીનો વિકાસ થયો. દિવાલો ઉપર કરવામાં આવેલા ચિત્રો છે તે ચિત્ર શૈલીને ભીત ચિત્ર શૈલી કહેવામાં આવે. અથવા તો ભારતમાં કોઈ તહેવારો હોય અથવા તો ભારતમાં કોઈ પ્રસંગો હોય તો એ તહેવારો અને પ્રસંગો દરમિયાન ભોંય તળિયે એટલે કે જમીન ઉપર જે રંગોળી બનાવવામાં આવે એમાં પણ ઘણી બધી ચિત્ર શૈલી છે, ઘણી બધી સુશોભન કલા છે તે સુશોભન કલાનો પણ વિકાસ થયેલો આપણને આપણા દેશ એવા ભારતમાં જોવા મળે છે. હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની હસ્તપ્રત સામગ્રીને પૂરક બનતા ચિત્રોની એક લઘુ ચિત્રકલા શૈલી પણ વિકસિત થઈ હતી. હિન્દુ ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય કે જૈન ધર્મ હોય, આ ત્રણેય ધર્મની તૈયાર થયેલી એક હસ્તપ્રત સામગ્રી છે તે સામગ્રીમાં કેટલાક દોરવામાં આવેલા, કેટલાક તૈયાર કરવામાં આવેલા જે પૂરક ચિત્રો છે તે પૂરક ચિત્રોથી તૈયાર થયેલી એક લઘુ ચિત્રકલા શૈલી છે તે લઘુ ચિત્રકલા શૈલી પણ આપણા ભારત દેશમાં વિકસિત થઈ હતી. તે હસ્તપ્રતોમાં અનેક ગ્રંથોમાં જોવા મળે. એટલે કે અત્યારે હાલના સમયમાં પણ આ ત્રણેય ધર્મના કેટલાક ગ્રંથો છે તે ગ્રંથોમાં આવી ચિત્ર શૈલી આપણને જોવા મળે છે. આ સિવાય કાપડ પર પણ ચિત્રોની છાપ ઉપસાવી કાપડ ચિત્ર શૈલીનો પણ વિકાસ થયો હતો. અલગ અલગ કાપડ છે એ કાપડ ઉપર ચિત્રો છે તે ચિત્રોની છાપણી કરી, ઉપસાવી અને દોરાથી ભરત ગૂંથણ કરી અને આવી ચિત્ર શૈલી છે તે ચિત્ર શૈલીનો પણ આપણા દેશ એવા ભારતમાં વિકાસ થયેલો આપણને જોવા મળે છે. આધુનિક સમયમાં ઓઇલ પેઇન્ટિંગ, સ્પ્રે પેઇન્ટિંગ તેમજ કેનવાસ પેઇન્ટિંગ જેવી શૈલીઓ પણ વિકસી છે. અત્યારનો જે સમયગાળો છે તો અત્યારના સમયગાળામાં ચિત્રકલા ક્ષેત્રે કેવી કેવી કલાનો વિકાસ થયો તો કે ઓઇલ પેઇન્ટિંગ હોય, સ્પ્રે દ્વારા પેઇન્ટિંગ હોય, કેનવાસ પેઇન્ટિંગ હોય, આવી ચિત્ર શૈલી છે તે ચિત્ર શૈલીનો આધુનિક સમય છે તે સમયમાં વિકાસ પામી છે. જેમાં બહુરંગી, પરિમાણીય એટલે કે મલ્ટી કલર ડાયમેન્શન જોવા મળે છે. અત્યારે જે ચિત્ર શૈલી વિકસી છે એમાં ઘણા બધા કલરો છે, મલ્ટી કલરો છે, તે મલ્ટી કલરોનો ઉપયોગ કરી અને ઘણા બધા પ્રકારની ચિત્ર શૈલી છે તે ચિત્ર શૈલીનો વિકાસ થયેલો હાલના સમયમાં આપણને જોવા મળે છે. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી અભ્યાસ કરશું, બાકીનું આવનારા લેક્ચરમાં અભ્યાસ કરશું. આભાર.